શહેરાના ખોજલવાસા ગામે ઉદ્વહન સિંચાઈ યોજનાના નીરના વધામણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે આ વધામણા કાર્યક્રમને લઈને પોતાના પાક માટે હવે પાણી મળશે તેવી આશા સાથે લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે। વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ કાર્યક્રમને નિહાળ્યો હતો। સિંચાઈ યોજનાના નિર્ણયના વધામણા કાર્યક્રમથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી અને પોતાના પાક માટેની પાણી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોના તળાવ ભરવા માટેની પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાના નીરના વધામણોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ખોજલવાસા ગામની લીમડી ચોકડી પાસે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં શહેરા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે વરસાદ શરૂ થતાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ ખુરશીઓ માથે મૂકીને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। એમની કૃપા કહેવાય કે આપણે જેના માટે અહીંયા ભેગા થયા છે એમાં જ અત્યારથી ભગવાને શરૂઆત કરી છે। બોલો ખોડિયાર, બોલો કૃષ્ણ કનૈયા। આજે મારી આપને બધાને વિનંતી છે કે મેલાણ ગામે 66 કેવી સબસ્ટેશન અને પૂર્વ પટ્ટી અને ગોધરા અને પેટ કાલોલ સુધીના તળાવો ભરવા માટેની સરકારની જે યોજના હતી યોજનાનું આજે આપણે લોકાર્પણ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના સમયમાં આપ જુઓ તો પાનમ હાઈ લેવલ કેનાલ, પાનમ લિંકિંગ તળાવ યોજના, આ બધા જ કામો આપણા બધાની સમજ છે। છેલ્લા 20 વર્ષની અંદર બધાની માગણી હતી કે અમારા પૂર્વ પટ્ટીના વિસ્તારના ગામોને પાણી માટે ખૂબ તકલીફ છે, ખેતી માટે ખૂબ તકલીફ છે। તો આ બધું ડેરી, બેંક, નાફેડ અને વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે આ બધું શહેરા તાલુકાની પ્રજાના આભારી છે અને આ બધા પદો હું શહેરા તાલુકાના મતદાર ભાઈઓને અર્પણ કરું છું। એટલે મારી આપને બધાને વિનંતી છે કે તમે બધાએ મને જે મદદ કરીને અત્યાર સુધી જે ચલાવ્યો છે એ બદલ આપના બધાનો ખૂબ ખૂબ આભાર। વરસાદ પડે છે એટલે બધાને વધારે સમય લેતો નથી, પણ આપે મને બોલાયો, મારું સ્વાગત કર્યું। પાનમ સિંચાઈ વિભાગ તરફથી બધાને માતાજી ખૂબ સુખી રાખે, બધા ખૂબ આગળ વધો, પ્રગતિ કરે। શહેરા તાલુકાનો એક એક મતદાર પોતાની જાતે ઊભો થાય, બહેનોથી માંડીને તમામને સશક્તિકરણ કરવા માટે આપણા મોદી સાહેબનું જે વડાપ્રધાનશ્રીનું વચન છે એ આપણે બધા ભેગા થઈને કાર્યકર્તાઓ, સરપંચ મિત્રો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સભ્યો ભેગા થઈને તમામ મતદારોને મદદ કરવા માટેની આપને બધાને વિનંતી કરું છું। જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતાની એમની કૃપા કહેવાય કે આપણે જેના માટે અહીંયા ભેગા થયા છીએ એમાં જ અત્યારથી ભગવાને શરૂઆત કરી છે। બોલો ખોડિયાર, બોલો કૃષ્ણ કનૈયા। આજે મારી આપને બધાને વિનંતી છે કે મેલાણ ગામે 66 કેવી સબસ્ટેશન અને પૂર્વ પટ્ટી અને ગોધરા અને પેટ કાલોલ સુધીના તળાવો ભરવા માટેની સરકારની જે યોજના હતી યોજનાનું આજે આપણે લોકાર્પણ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના સમયમાં આપ જુઓ તો પાનમ હાઈ લેવલ કેનાલ, પાનમ લિંકિંગ તળાવ યોજના, આ બધા જ કામો આપણા બધાની સમજ છે। છેલ્લા 20 વર્ષની અંદર બધાની માગણી હતી કે અમારા પૂર્વ પટ્ટીના વિસ્તારના ગામોને પાણી માટે ખૂબ તકલીફ છે, ખેતી માટે ખૂબ તકલીફ છે।